નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન છે જે તમારી મિત્રો વિકાસ અસાઇનમેન્ટ છે એમાં જે વિભાગ ઈનો વિકલ્પોનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયો મિત્રો અંત સુધી જોજો। તમારી પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમપી વિડીયો છે। ઓકે, આ વિડીયો તમે પૂરો જોઈ લેશો એટલે તમારે વિજ્ઞાનની અંદર મિત્રો વિભાગ એમાં વિકલ્પોમાં 4 ગુણ પાક્કા થઈ જશે। ઓકે, 100% ગેરંટી સાથે। તો વિડીયોનો લાસ્ટ સુધી જોતા રહેજો। તો મિત્રો અહીં પ્રકરણ 1 છે, એમાં પહેલો વિકલ્પ છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થા તેની ચોક્કસ આકાર હોય છે। તો ઓપ્શન ડી આપણો જવાબમાં આપશે ઘન। ઓકે, પછી તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? તો બી જવાબમાં આવશે ગતિ ઉર્જા ઘટે છે। ખાસ યાદ રાખજો, શું આવશે જવાબમાં? ગતિ ઉર્જા ઘટે છે। પછી નીચેનામાંથી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામતો નથી? તો સોડિયમ ક્લોરાઇડ આવશે જવાબમાં। પછી પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। તો શું જવાબમાં આવશે? ઓપ્શન એ આવશે 2.25 × 10⁶ જે kg - 1। ઓકે, જવાબમાં ઓપ્શન એ આવશે। પછી પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો શું જવાબમાં આવશે? ઓપ્શન સી, તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા। પછી મિત્રો તેવી રીતે પ્રકરણ 2 જોઈએ, એમાં જ કે કયો ઘટક અલગ પડે છે? તો શું આવશે? ગ્રેફાઇટ। નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો શેની અંદર? દૂધની અંદર। પછી ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે, તો શું છે? નિલંબન। ઓકે, પછી નેક્સ્ટ છે કે પ્રવાહી દ્રાવણ કયું છે? તો આપેલ તમામ આવશે, ફેસ ક્રીમ, ઇમલ્શન, દૂધ। પછી 20% પ્રતિ ડબલ્યુ સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે, તો આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો। તો કેટલું આવશે? 25 ગ્રામ। ઓકે, પછી પ્રકરણ 5 જોઈએ, તો એમાં છે કે કોષમાં દ્રવ્યોનું વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો અંતઃકોષરસ જાળ। પછી નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે? તો હરિતકણ અને કણાભસૂત્ર। પછી કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો શાનો થાય છે? એટીપીનો। ઓકે, પછી કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે, તો હરિતકણ। પછી રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો કોષ કેન્દ્રમાં। પછી પ્રકરણ 7 છે કે એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ હવરની અચળ નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો 10 કિલોમીટર જેટલું અંતર કાપશે। ઓકે, પછી એક દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે, ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો ડી જવાબમાં આવશે 0। ખાસ યાદ રાખજો મિત્રો, આપણા એમપી છે। પછી એક ગતિમાન કારનો પ્રવેગ 1.5 મિનિટ પ્રતિ સેકન્ડ છે, તો 4 સેકન્ડ બાદ તેના વેગમાં કેટલો વધારો થયો હશે? તો ઓપ્શન એ આવશે 6 મિનિટ સેકન્ડ -1। ઓકે, પછી મિત્રો 4 નંબરનો વિકલ્પ છે કે નિયમિત પ્રવેગથી ગતિ કરવા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય કૌંસમાં v-t આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે, તો શું જવાબમાં આવશે? ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હશે? જો પ્રશ્ન પૂછ્યો છે તેમાં શું જવાબ આવશે? ઓપ્શન ડી 0.2 ms/-2। પછી નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ એટલે કે નિયમિત હોય છે? તો શું આવશે? ઝડપ આવશે। ખાસ યાદ રાખજો। પછી મિત્રો પ્રકરણ 8 છે, તેમાં છે કે કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે? તો કાચની સપાટી। પછી કયો નિયમ ગુણધર્મની દ્રષ્ટિએ બળની વ્યાખ્યા આપે છે? તો ગતિનો પ્રથમ। પછી 1 ડિવાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન, તો શું જવાબમાં આવશે? ઓપ્શન સી 10⁻⁵। પછી 10 kg પદાર્થ પર 5 N બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે? તો -0.5 ms/-2। ઓપ્શન બી આવશે। પછી જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે છે ત્યારે તેનું દળ બમણું, ત્યારે શું થાય? તેનું વેગમાન બમણું થાય છે। ઓકે, ઓપ્શન સી જવાબમાં આવશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જે વિકલ્પો જોયા, આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો ગમે તો દોસ્તો વિડીયોને એક લાઇક અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ખાલી જગ્યાઓ કવર કરીશું।